ધોળકાના સરગવાડા ગામમાં પાઇપલાઇનનો વિરોધ થઈ રહ્યો છે। છેલ્લા 10-12 દિવસથી તે તમામ લોકો ઉપવાસ ઉપર બેઠા હતા, પણ હવે ખેડૂતોમાંથી જે પાઇપ ખેડૂતોના ખેતરમાંથી નાખવામાં આવી હતી, તે પાઇપ હવે લોકો સ્વયંભૂ કાઢી રહ્યા છે, કાઢીને વિરોધ કરી રહ્યા છે। ખેડૂતો એટલા વિપર્યા કે વરસતા વરસાદમાં તેઓએ પાઇપ કાઢી નાખી વિરોધ પ્રદર્શન કર્યું છે। પોલીસ પણ પહોંચી, પણ પોલીસને તેઓએ સ્પષ્ટપણે કોઈ પણ પ્રકારનો સહકાર કરવાની ના પાડી દીધી। બ્રિજા સોલંકી આમ આદમી પાર્ટીના નેતા છે, તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને ગ્રામજનો સાથે મળીને ખેતરમાંથી જે પાઇપ નાખવામાં આવતી તે ઉખેડી ફેંકી છે। એટલે સીધી રીતે સરકાર સામે બાયો ચડાવી છે, આરપારની લડાઈની તૈયારી દર્શાવી છે। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રની પટેલ, સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં। આવો જોઈએ આ સમગ્ર ઘટના, મામલો શું છે અને કઈ રીતે ખેતરોમાંથી પાઇપ લાઈન કાઢી નાખવામાં આવી। हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा, हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। जय जवान जय किसान, जय जवान जय किसान। आयो बारो खत्ता की जय किसान, जय किसान, जय किसान, जय किसान। मिट्टी में मिल जाएगा, हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। अपनी जमीन अपनी, जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान। અમરસિંહભાઈ સોલંકી, ગામ સરગવાડા। અમારે ગેસ લાઈનની ખેતરમાં નાખવા દેવાની નથી। અમારા ખેતરમાં પાકે નહીં, જમીનનો કોઈ કિંમત આવે નહીં। અમારા ગામની અંદર જમીન 1.5 કરોડમાં વેચાય છે, તો અમે ગેસ લાઈન નાખવા દઈશું ને, નાખવી હોય તો રોડે લઈ જાઓ। અમારે વળતર બિલકુલ જોતું નથી। અમે દિલ્હી લગી કેસ લડવા તૈયાર છીએ। બેન મહેન્દ્રભાઈ સોલંકી, અમારી સરગવાડા ગામમાં ગેસ લાઈન નીકળે વગર કારણે અને વગર ઓલી મંજૂરી લીધા વગર અમારી પાસે કોઈ સાહેબો કે કોઈ આવ્યું નથી। અમે સહયોગ કરી નથી, એમ નામ સહયોગની કાગળિયા કરી નાખ્યા છે। હવે પછી અમારે કાઢવા દેવાની થતી નથી। એ કે વળતર આપી, અમારે 100% વળતર આપે ને તોય અમારે વળતર લેવાનું નથી। આ આગળ જતા
અહીંથી હરગવાળાથી કાઢી આગળ ના મંજૂર કરે. આ રોડ અમે બેઠા છીએ, વેજલકા વાળાએ ના થવા દીધો. આ શું અમને કઈ હવાલી મવાલી સમજા? હા, બધું હરગવાળા આ લોથલ બનાવે મોટું, ત્યાં અમને અંદર મંજૂરી નથી. શું આ સરકારનું છે બધું? અહીંયા ના નાખવાની છે વળતર આપવાનું કે છે વળતર નથી, લેવાનું જ નથી, અમારે નાખવી જ નથી, જોતી જ નથી વળતર. અમારી માંગ એટલી કે રોડ ની સાઈડ માં થઈને લઈ જાય. એમની સરકારી જગ્યામાં અમે ખાલી એક જરીક સંદાસ બનાવ્યું હોય તો એ દબાણ કરીને કાઢી નાખે છે. તો આ તો અમારા બાપની જમીન છે, એમાં તમે લાઈન નાખી શકો? એ અમારે નાખવા દેવાની નથી. બેન વનરાજભાઈ સોલંકી, ગામ સરગવાળા. અમારું કહેવું એવું છે કે ખેડૂતોને ઓછી જમીન હોવા છતાં કરોડોની જમીન જાય અને આ લોકો વળતર ના આપે તો અમારે ગેસ લાઈન નથી થવા દેવાની, નથી થવા દેવાની. શીખલાઈનમાં રોડની ધારમાં લઈ જવી હોય તો લઈ જાય, બાકી સરગવાળા ગામમાં અમે ગેસ લાઈન નહીં થવા દેવી. બરોબર? ગેસ એજન્સીના અધિકારીઓ તો કહે છે કે અમે વળતર આપે તો પણ બનાવવા દેવી ને, નકર તો નહીં બનાવે. બરોબર? આ તો કઈ જમીન સરકારના બાપની તો જમીન છે જ નહીં. બરોબર? હા, જમીન થોડી સરકારના બાપની છે, જમીન ખેડૂતોની છે. એટલી રાખે અમે નહીં થવા દેવી, એટલે ગેસ લાઈન નહીં થવા દેવી. બરોબર? જોતું નથી, ગેસ લાઈન થવા દેવી નથી. અમારે 1 થી 10 વાગે અમારે ગેસ લાઈન નાખવા દેવી. અમારી સરકાર જોડે શું માંગ છે? હા, સરકાર જોડે અમારે એ માંગ છે, અમને ન્યાય આપવો જોઈએ. બરોબર? ન્યાય તો અમને મળવો જ જોઈએ ને. શીખલાને લઈ જાય તો શીખલાને લાઈન લઈ જાય, બાકી ખેતર વચ્ચે તો નહીં જ. અમને સરકાર ન્યાય નહીં આપે ત્યાં સુધી અમે વિરોધ કરશું. ત્યાં સુધી મહિલા આદમી બધા અમે ભેગા થઈશું. બાકી નિર્ણય તો અમારે જોઈશે. અત્યાર સુધી તમને કોઈ સરકારી અધિકારી કોઈ કોઈ સરકારી અધિકારી આજો ચાર ના વાત જોઈએ, કોઈ સરકારી આવ્યો નહીં. અમે રોજ આટલું માણસો ભેગા થઈ છીએ, રોજ આટલું ચર્ચા કરવી છીએ. તો સરકારી માણસને ટાઈમ દે, 5 વાગે આવશું, 4 વાગે આવશું, 6 વાગ્યા તો આયા તો આવતા નહીં. તો ન્યાય દેવો હોય તો આવી ના જાય. તમે ન્યાય તો દેવા જોઈએ ને. થાંભલા નાખવાના હોય તો અમારી જમીનમાં પાછા નાખી દેવાના, ગેસ લાઈન નાખી દેવાનો અધિકાર તો ખરો ને. ખેડૂતો શું ભૂખ્યા માટે સરકાર આપશે? મોદી થોડા રોટલા આપશે, સરકાર આપશે? અદાણી રોટલા આપશે? અદાણી ને જ્યાં ભાવ ત્યાં થાંભલા નાખી દીધા, આને જ્યાં મોદી ને ગેસ લાઈન ભાવ નાખી દીધા. તો થોડી બાપ ની જમીન છે, જરી વળતર તો એને આપવું જોઈએ ને. એટલે ન્યાય નહીં મળે. લાઈન આવેલી છે, 10 ગામમાં જાય છે. અમારે કોઈ સંજોગોમાં લાઈન નાખવા દેવાની નથી. રોડ નાખવી હોય તો નાખી શકે, બાકી તો નાખવા દેવાનો નથી. ગામ અમારા આખા ગામ 10 ગામનો વિરોધ છે, એટલું કહે છે. શું માંગ શું છે તમારી? હા, તમારી માંગ શું છે? લાઈન તો અમારે નાખવા દેવાની જ નથી. આ રોડ લઈ જવી હોય તો એમને લઈ જાય, બાકી નાખવા નથી દેવાની. જય જવાન જય કિસાન દોસ્તો, આજે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાળા ગામ મુકામે જે 20-25 યુવાનોએ છેલ્લા 1 મહિનાથી મુહિમ ચલાવી હતી કે જે રીતના સરકારની GSPL એટલે કે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ લિમિટેડ નામની કંપની જ્યાં સરગવાળા ગામની અંદર જે 1 વીઘાના 1.5 કરોડ રૂપિયા બોલાય છે એવી મોંઘી જમીનમાં આ ગેસ પાઇપલાઇન નાખવાનું જે કામ ચાલુ કર્યું હતું ત્યારે છેલ્લા 1 મહિનાથી આ સંઘર્ષ ચાલી રહ્યો હતો. અનેક દિવસોથી આંદોલન ઉપર અમે ઉતર્યા હતા. અમે કલેક્ટરને આવેદન આપ્યું, મામલતદારને આવેદન આપ્યું, તલાટીને રજૂઆત કરી, ધારાસભ્યને રજૂઆત કરી, છતાં પણ કોઈ પણ જાતનો અમને જવાબ મળ્યો નહીં. પરંતુ આજે આખા એક ગામ સમસ્ત નક્કી કર્યું, ખેડૂતોએ નક્કી કર્યું કે અત્યારે વરસાદી વાતાવરણ છે, અમારે વાવણીનો સમય થઈ ગયો છે અને આ ગેસની પાઇપલાઇનો અમારા ખેતરની વચ્ચે ઊભી છે, ત્યારે અમે ટ્રેક્ટર પણ ચલાવી નથી શકતા, બીજાના ખેતરોમાંથી જવું પડે છે. ત્યારે આજે આખા એક ગામ સમસ્ત અને ખેડૂતોની સાથે રહીને અમે ટ્રેક્ટર દ્વારા આ ગેસ પાઇપલાઇન છે અને પાછળ બાંધીને ખેતરમાંથી બહાર કરી છે. હું સરકારને ફરીવાર કહેવા માંગુ છું કે આ ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે. જો આવનારા દિવસોમાં તમારી આ જે GSPL કંપની છે અમારા ખેતરમાંથી આ પાઇપલાઇનો બહાર નહીં કાઢે તો મેં આખા ગામના ખેડૂતો જાતે ટ્રેક્ટર લઈને બધી જ પાઇપલાઇનો બહાર કાઢીશું. એનું કારણ છે કે એટલા બધા સમયથી આ પાઇપલાઇનોની અમે રજૂઆત કરી, આવેદનો આપ્યા,
પણ ક્યાં સુધી આ ખેડૂતો સહન કરશે? એક સહન કરવાની લિમિટ છે, શક્તિ છે, એ પણ અમારી ખૂટી ગઈ છે. ત્યારે હું સરકારને ફરીવાર વિનંતી કરું છું કે અમે અહિંસાને માનવાવાળા લોકો છીએ, પણ જો આ સરકાર અમારી વાત નહીં સાંભળે તો અમે શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ ચાલવા માટે તૈયાર રહેશું. બોલો જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा, हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा. આપણી જમીન આપણી, આપણી જમીન આપણી, ભારત માતા કી જય, ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. લડેંગે જીतेंगे, લડેંગે જીतेंगे, લડેંગે જીतेंगे, લડેંગે જીतेंगे. આ અંગે આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ લાઈક કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.